તો ચાલો આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ, સમાવેશી શિક્ષણ. આનો અર્થ શું છે અને એનાથી પણ અગત્યનું, આપણે એવી શાળાઓ કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેક બાળકને આવકાર મળે અને કોઈ પણ પાછળ ન રહી જાય. હવે એક સીધો અને સરળ સવાલ: શું આપણી શાળાઓ ખરેખર દરેક બાળક માટે ખુલ્લી છે? કદાચ જવાબ એટલો સરળ નથી. હકીકત તો એ છે કે આજે પણ ઘણા બધા બાળકો શિક્ષણથી દૂર રહી જાય છે. તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આની પાછળ કયા કારણો છે, કયા અવરોધો છે. ઘણીવાર જ્યારે આપણે શિક્ષણમાં અવરોધની વાત કરીએ ને, તો મગજમાં પહેલો વિચાર દિવ્યાંગતાનો આવે છે. પણ વાત એટલી જ નથી, એનાથી પણ ઘણું વધારે છે. જેમ કે ગરીબી, કોઈનું ભૌગોલિક સ્થાન, એટલે કે એ ક્યાં રહે છે, એમની લિંગ ઓળખ, સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, કે પછી કોઈ સ્થળાંતરિત પરિવારમાંથી આવે છે. આ બધા જ પરિબળો બાળકોને શાળાના દરવાજા સુધી પહોંચતા રોકી શકે છે. સારું, તો આ બધા પડકારો સામે આપણી પાસે શું કોઈ ઉપાય છે, કોઈ ઉકેલ છે? હા, બિલકુલ છે. અને એ ઉકેલનું નામ છે સમાવેશી શિક્ષણ. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ કોઈ માત્ર પદ્ધતિ નથી, પણ આ તો વિચારવાની એક આખી રીત છે, એક દૃષ્ટિકોણ છે. તો આ સમાવેશી શિક્ષણ છે શું? મૂળભૂત રીતે એ એક એવી સતત પ્રક્રિયા છે જે એ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળક, પછી ભલે ગમે તે પૃષ્ઠભૂમિમાંથી આવતું હોય, એની ક્ષમતાઓ ગમે તે હોય, એક જ શાળામાં સમાન તક અને સમર્થન સાથે ભણી શકે. અહીં મુખ્ય વાત એ છે કે બાળકને સિસ્ટમમાં ફિટ નથી કરવાનો, પણ આખી સિસ્ટમને બાળકની જરૂરિયાત મુજબ બદલવાની છે. આ વિચાર કેટલું શક્તિશાળી છે કે વર્ગખંડમાં જે વિવિધતા છે, અલગ અલગ પ્રકારના બાળકો છે, એ કોઈ સમસ્યા નથી. ઉલટું, એ તો એક શક્તિ છે, એક તક છે. આનાથી શીખવાનું વાતાવરણ વધુ સારું બને છે, વધુ સમૃદ્ધ બને છે, બધા માટે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આપણે કોને સમાવવાની વાત કરી રહ્યા છીએ, કોને આની સૌથી વધુ જરૂર છે? આ દિશામાં ભારતની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એટલે કે NEP 2020, એણે કેટલાક ખાસ જૂથોની ઓળખ કરી છે, જેમના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ જૂથોને એક ખાસ નામ આપવામાં આવ્યું છે: સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો, એટલે કે SEDG. હવે આ એક ટેકનિકલ શબ્દ જેવો લાગે, પણ આ નામ આપવા પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. જ્યારે આપણે કોઈ સમસ્યાને નામ આપીએ છીએ, ત્યારે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને એના માટે ચોક્કસ પગલાં ભરવાનું સરળ બની જાય છે. અને આ SDGsનો વ્યાપ કેટલો મોટો છે એ જુઓ. આમાં માત્ર 1-2 પ્રકારના લોકો નથી. આમાં લિંગ ઓળખના આધારે જોઈએ તો છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ છે. સામાજિક સાંસ્કૃતિક ઓળખમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને લઘુમતીઓનો સમાવેશ થાય છે. ભૌગોલિક રીતે જે ગામડા કે નાના શહેરોમાંથી આવે છે એવા વિદ્યાર્થીઓ, અને હા, દિવ્યાંગ બાળકો, સ્થળાંતરિત સમુદાયો અને ગરીબ પરિવારોના બાળકો પણ આમાં આવે છે. એટલે કે આ એક ખૂબ જ વ્યાપક દૃષ્ટિકોણ છે. તો ઠીક છે, આ બધી ફિલોસોફી અને જૂથોની ઓળખ તો થઈ ગઈ, પણ આ વિચારોને જમીન પર વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવામાં આવી રહ્યા છે? આ માટે કાયદાકીય જોગવાઈઓ શું છે? ચાલો 2 મુખ્ય નીતિઓ પર નજર કરીએ જે આ ફિલોસોફીને કાયદાનું બળ આપે છે. શરૂઆત કરીએ એક આંકડાથી. આ આંકડો આવે છે શિક્ષણના અધિકાર અધિનિયમ 2009માંથી. અને આ એક જ આંકડો ઘણું બધું કહી જાય છે. એ આંકડો છે 25%. શિક્ષણનો અધિકાર કાયદો, એટલે કે RTE એક્ટ, સ્પષ્ટપણે કહે છે કે દરેક ખાનગી શાળાએ પોતાની 25% બેઠકો વંચિત જૂથોના બાળકો માટે અનામત રાખવી પડશે. આ એક બહુ મોટું પગલું છે. આનો સીધો અર્થ એ છે કે કોઈ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ એમના બાળકને સારી ખાનગી શાળામાં ભણવાનો અધિકાર મળે છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ વાતને એક ડગલું આગળ લઈ જાય છે. એ કહે છે કે માત્ર અનામત પૂરતું નથી, આપણે 3 બાબતો પર ધ્યાન આપવું પડશે. પહેલું, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જેવી નાણાકીય સહાય આપવી. બીજું, શાળાઓમાં ભેદભાવ મુક્ત અને સમાવેશી વાતાવરણ બનાવવું. અને ત્રીજું, પરિવારોને એમના અધિકારો અને ઉપલબ્ધ તકો વિશે જાગૃત કરવા માટે ખાસ અભિયાન ચલાવવા. પણ અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે. શું માત્ર બાળકોને શાળામાં પ્રવેશ આપી દેવો?
રેમ્પ બનાવી દેવા એટલું પૂરતું છે? ના, બિલકુલ નહીં. આ તો માત્ર શરૂઆત છે. સાચો સમાવેશ તો વર્ગખંડની 4 દિવાલોની અંદર શરૂ થાય છે. જરા તફાવતને સમજીએ. એક બાજુ છે ભૌતિક સંસાધનો, જેમ કે રેમ્પ અને વ્હીલચેર. એ જરૂરી છે, પણ એ તો માત્ર સપાટી પરની વાત થઈ. સાચું અને ઊંડું સમાવેશન તો બીજી બાજુ છે. એ છે શિક્ષકનું વલણ, એમની શીખવવાની રીત અને આખા વર્ગખંડનું વાતાવરણ કેવું છે. શું દરેક બાળકને ત્યાં આવકાર મળે છે? શું એ ત્યાં સુરક્ષિત અનુભવે છે? આ છે અસલી સમાવેશન. ચાલો આને એક વાસ્તવિક પરિસ્થિતિથી સમજીએ. કલ્પના કરો કે વર્ગમાં એક એવો વિદ્યાર્થી છે જે ફર્સ્ટ જનરેશન લર્નર છે, એટલે કે એના માતા-પિતા ભણેલા નથી અને એ પોતાના પરિવારમાંથી શાળાએ જનાર પહેલી વ્યક્તિ છે. તો એક શિક્ષક તરીકે એવા બાળકને કેવી રીતે ટેકો આપવો જોઈએ? અહીં સાચો સમાવેશી અભિગમ શું કહે છે? એ કહે છે કે એ વિદ્યાર્થીને સતત સકારાત્મક પ્રતિભાવ આપો, એની નાની નાની સફળતાઓને પણ બિરદાવો, જેથી એનો આત્મવિશ્વાસ વધે. અને હા, એની જે ખાસ મુશ્કેલીઓ છે એને સમજીને જરૂર પડે ત્યારે એને વધારાનું માર્ગદર્શન અને સપોર્ટ આપો. ટીકા કરવાને બદલે મદદનો હાથ લંબાવો. આ જ છે સમાવેશનની ભાવના. તો આપણે આખી ચર્ચાના અંત પર આવીએ છીએ અને એ જ સવાલ પર પાછા ફરીએ છીએ. જો કોઈ શાળા વ્હીલચેર માટે રેમ્પ બનાવી દે, તો શું આપણે એને સંપૂર્ણપણે સમાવેશી શાળા કહી શકીએ? હવે આપણે જાણીએ છીએ કે જવાબ છે ના. ભૌતિક સુવિધાઓ ખૂબ જ જરૂરી છે, એ પાયો છે, પણ એ માત્ર શરૂઆત છે. સાચો અર્થપૂર્ણ સમાવેશ તો આપણા સૌની માનસિકતામાં બદલાવ લાવવાથી જ શક્ય બનશે.